સ્વાધ્યાય 5.2માં સ્વાધ્યાય 5.2માં આપણે પ્રશ્ન નંબર 4 અને 5 જોઈ ગયા હતા કે પ્રશ્ન નંબર 4માં એવું કીધું હતું કે તમે જ્યાં ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંટો ફરશો તે કહો. એટલે આ મેં તમને સમજાવી દીધું કે તમે પૂર્વ દિશામાં ઊભા છો ને ત્યાં ઉત્તર બાજુ જવું હોય તો અહીંયા પૂર્વમાં ઊભા છે અને ઉત્તર બાજુ જવું હોય તો 3/4 જેટલો આંટો ફરવો પડે. બરાબર. એવી રીતે બીજો સવાલ છે એમાં કે દક્ષિણમાંથી પૂર્વ તરફ જવું હોય તો આપણા માટે આ આકૃતિ દોરીશું તમે. એમાં દક્ષિણ છે એને દક્ષિણમાંથી પૂર્વ તરફ જવું હોય તો પણ 3/4 જેટલો આંટો ફરવો પડે. એમાં ત્રીજો સવાલ છે કે પશ્ચિમમાંથી દિશામાંથી પૂર્વ દિશામાં જવું હોય તો આપણી જોડે અહીંયા આવી રીતે હોય તો પશ્ચિમમાંથી પૂર્વ તરફ જવું હોય તો 1/2 જેટલો આંટો ફરવો પડે. હવે પ્રશ્ન નંબર 5 છે ઘડિયાળના કલાકનો કાંટો નીચે સમય દરમિયાન કેટલા કાટકોણ જેટલો ફરે તે કહો. હવે એના માટે એક વસ્તુ તમને સમજાવવાનું છે કે જે અમને હવે એમાં શું છે પ્રશ્ન નંબર 5માં એવું કીધેલું છે કે તમે જે કલાકના કાંટા છે એનામાંથી કેટલા કાટખૂણો ફરે. જ્યારે આપણે ઘડિયાળ છે હવે ઘડિયાળ દોરી રહ્યા છે એમાં હવે જ્યારે આવી રીતનું બતાવે આવી રીતનો સમય બતાવે ઘડિયાળ દોરીને આવી રીતનો સમય બતાવે 1 2 ને 3 આવા 3 આવે તો એક કાટકોણ ફરી રહ્યા છે. પછી ફોર એક્ઝામ્પલ કે આવો સમય બતાવે તો 1 2 3 4 5 ને 6 આવે તો 2 કાટકોણ જેટલું ફરી રહ્યા છે. અને એટલે કે 12 અને 9 ઉપર કાંટો હોય ત્યારે 1 2 3 4 5 6 7 8 આપણે નાના કાંટાની તરફથી જ આગળ વધવાનું. જ્યાં નાનો કાંટો હોય એનાથી જ આપણે આગળ વધવાનું છે. એટલે આ સાઈડની નિશાની આવશે, આ સાઈડની નિશાની આવે એટલે 1 2 3 4 5 6 7 8 ને 9 આવે એટલે 3 કાટખૂણા જેટલું ફરી લેવાનું છે. હવે ઇન્સર્ટ આપણે એવું સમજવાનું છે કે જ્યારે ઘડિયાળ દોરીએ એમાં 3 કાંટા દેખાય એટલે કે 15 મિનિટ જેવું થાય તો તમારે એવું સમજવાનું કે એક કાટખૂણો ફર્યા છે. 30 મિનિટ જેટલું થાય એટલે 2 કાટખૂણો ફર્યા છે. 45 જેટલું થાય ત્યારે 3 કાટખૂણા જેટલું ફર્યા છે. એટલે આવી રીતે યાદ રાખવાનું 15 30 અને 15 30 અને 45 એવી રીતે યાદ ન રાખવું તો બીજું છે કે 3 આવે તો 1 6 આવે તો 2 9 આવે તો 3 આ રીતે યાદ રાખવાનું છે. હવે પ્રશ્ન નંબર 5 છે એમાં પહેલો છે કે 3 થી 6 સુધીનો એટલે આ ઘડિયાળમાં તમારે અહીંયા 3 થી નાનો કાંટો 3 અને મોટો કાંટો 6 ઉપર છે. એટલે આ બાજુની નિશાની થશે અહીંયા 4 અને અહીંયા 5 એટલે 1 2 ને 3 આવે છે. 3 આવતું હોવાથી અહીંયા શું લખી શકાય આપણે કે એક કાટખૂણા જેટલું ફરાય છે. એટલે અહીંયા તમારે આન્સરમાં લખવાનું કે કલાકના કાંટાને 3 પરથી 6 સુધી ફરતા એક કાટખૂણા જેટલું ફરે છે. હવે એમાં બીજું છે કે એમાં બીજામાં એવું કીધું છે કે 2 થી 8 તો બે ઉપર એટલે નાનો કાંટો 2 ઉપર છે ને મોટો કાંટો 8 ઉપર છે. એટલે આ શું થશે કે આ 1/2 એટલે કે 1 2 3 4 5 6 જેટલું થાય છે. 6 જેટલું થાય તો મેં તમને કીધું હતું કેટલા કાટખૂણા જેટલું ફરવું પડે 2. અહીંયા લખી દેવાનું કે કલાકના કાંટાને 2 થી 8 ઉપર જતાં 2 કાટખૂણા જેટલું ફરવું પડે છે. હવે એના પછી છે 12 થી 9 12
આ નાનો કાંટો 12 ઉપર છે અને મોટો કાંટો 9 ઉપર છે, બરાબર. તો હવે આ 12થી આ બાજુ આ ઘડિયાળનો કાંટો 12થી પછી 1 વાગવાનો છે, 11 વાગવાનો નથી, આ બાજુ જવાનું નથી, આ બાજુ ચાલવાનું છે. એટલે તમારે પણ સીધું વિરુદ્ધ દિશા કીધી હોય તો જ આમ ઊંધું જવાનું છે, સીધું જ કીધું છે, અહીંયા કંઈ વિરુદ્ધ નથી દિશા કીધી. એટલે 12 પરથી આ બાજુ આવો છો, એટલે આ બાજુ આવો છો તો જુઓ 1 2 3 4 5 6 7 8 ને 9 થાય છે, એટલે 3 કાટખૂણા જેટલું થશે. એટલે અહીંયા લખી દેવાના કે કલાકના કાંટાને 12થી 9 સુધી ફરતા માટે 3 કાટખૂણા જેટલું ફરવું પડશે. સેમ એવી રીતે પ્રશ્ન નંબર 6 લખેલો છે. પ્રશ્ન નંબર 6માં લખેલું છે કે આપેલી સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે. હવે દિશાના આધારે કીધું છે, તો ઘડિયાળમાં દિશાના દક્ષિણમાંથી પશ્ચિમ તરફ જાઓ તો હવે પ્રશ્ન નંબર 6 છે, એમાં પહેલો કરાઈ રહ્યો છું કે આપણે દિશા દોરી રહ્યા છે. અહીંયા ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, બરાબર. હવે એમાં એવું કીધું છે કે ઘડિયાળમાં દક્ષિણમાંથી પૂર્વ તરફ જવા માટે, તો આ દક્ષિણથી પૂર્વ તરફ જઈએ તો કેટલા કાટખૂણા ફરવો પડે છે? 1 કાટખૂણો. અહીંયા 1 કાટખૂણા જેટલું થાય છે. અહીંયા ગયા હોત તો 2 થાત, આ બાજુ જતા હોત તો 3 થાય. એટલે અહીંયા તમારે લખી દેવાનું કે ઘડિયાળના દિશામાં, આન્સરમાં લખવાનું કે ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમ તરફ જવા માટે 1 કાટકોણ જેટલું ફરવું પડે છે. હવે એવી રીતે બીજું છે, એવું કીધું છે કે અહીંયા આપણે દોરી રહ્યા છે, એવું કીધું ઘડિયાળના વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વ તરફ, એટલે વિરુદ્ધ દિશા કીધું છે. વિરુદ્ધ દિશા કીધું હોય તો ઊંધું જવાનું. આવું ઉત્તર એટલે અહીંયાથી શરૂ કરવાનું છે પૂર્વ તરફ. આપણે જઈએ, આપણી સીધી દિશા આમ આવે, ઉત્તરથી આમ બાજુ જવાનું, સીધી દિશા આમ આવે. પણ આમને કીધું છે વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા એટલે કે આવી નિશાની થઈ શકે, બરાબર. વિરુદ્ધ દિશા કીધું છે એટલે કે આપણે સીધા આમ જતા હોઈએ, વિરુદ્ધ દિશા એટલે ઊંધું જવાનું છે, હાથને ઊંધો ફેરવવાનું છે. ઉત્તરથી પૂર્વ તરફ, તો ઉત્તરથી પૂર્વ તરફ જઈએ છીએ તો 1 2 ને 3 કાટખૂણા જેટલું ફરવું પડશે. પછી પશ્ચિમથી પૂર્વ કીધું છે, તો પશ્ચિમથી પૂર્વ તરફ જાઓ, પશ્ચિમથી પૂર્વ તો 2 કાટકોણ જેટલું ફરવું પડે. દક્ષિણથી ઉત્તર તરફ જાઓ તો 3 કાટ. એટલે પ્રશ્ન નંબર 6 પણ તમારે જાતે કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 7 છે, એમાં એવું લખેલું છે કે ઘડિયાળના કાંટાને ફરીને ક્યાં ઊભા રહેશો. તો ઘડિયાળના 6 વાગે છે, 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરીને, એટલે આપણે ઘડિયાળ દોરવાની છે, અને એમાં તમારે 6 વગાડીને 1 કાટખૂણા જેટલું ફરવાનું છે. હવે અહીંયા 12 ઘડિયાળ દોરી દેવાની. હવે એમાં 6 વગાડવાના છે, 6 નાનો કાંટો 6 ઉપર 1 કાટકોણ જેટલા કાટખૂણા જેટલું, 1 કાટખૂણો જેટલું એટલે 1 હોય તો 3 આવે, 2 હોય તો 6 આવે અને 9 કીધા હોય તો 3 આવે, બરાબર. 1 હોય તો 3 આવે, 2 હોય તો 6 આવે, 3 કીધા હોય તો 9 આવે. એટલે આપણને અહીંયા 1 કીધું છે, એટલે હું 1 2 ને 3 ખસું, એટલે આની ઉપર આવે. આપણે આ બાજુ જ નહીં, આ બાજુ જ જવાનું છે, સીધી દિશામાં જ ફરવાનું છે. એટલે આ લીધા, મેં અહીંયા ન લીધા, મોટો કાંટો અહીંયા ના રાખ્યો, કારણ કે અહીંયા જે નાનો કાંટો અહીંયા હોય એ પછી અહીંયાથી ખસતો આપણે અહીંયા મોકલવાનું છે. એટલે 3 સુધી ખસવાનું કીધું છે, બરાબર. 1 કીધું છે એટલે 1 2 ને 3 લઈ લીધા. એટલે અહીંયા તમારે લખી દેવાના કે 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરતા 9 ઉપર આપણે અહીંયા ત્યાં ઊભા રહો છો, એટલે કે 9 ઉપર ઊભા રહીશું. હવે બીજું છે, બીજામાં એવું કીધું છે કે 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું, એટલે અહીંયા ઘડિયાળ દોરવાની છે.
હવે અહીંયા તમને 8 વગાડવાના કીધા છે, તો અહીંયા 8 ઉપર અને 2 પર 2 કાટખૂણા 2 કાટખૂણા 2 હોય તો 6 લેવાના છે, એટલે 1 2 3 4 5 ને 6 એટલે 2, એટલે અહીંયા લખી દેવાનું કે 8 વાગે શરૂ કરીએ અને 2 કાટખૂણા પર ઊભા 2 કાટખૂણા જેટલું ફરીએ ત્યારે કેટલા ઉપર ઊભા રહીશું? 2 ઉપર ઊભા રહીશું. એવી રીતે છે પ્રશ્ન નંબર 3. 10 વાગે શરૂ કરીએ અને 3 કાટખૂણા ફરીએ તો હવે આકૃતિ દોરવાની છે. દરેક જણાએ ઘડિયાળ વ્યવસ્થિત જ દોરવાની છે, રફ નથી દોરવાની. આ તમે સમજાવવા માટે તમારે વ્યવસ્થિત પરિકર કે મમ્મીની બંગડીની મદદથી દોરવાની રહેશે. હવે 10 વાગે શરૂ કરીએ ને 3 કાટખૂણા, તો 10 અહીંયા વાગશે. 3 કાટખૂણા એટલે 1 2 3 4 5 6 7 8 9, એટલે અહીંયા. એટલે તમારે લખી દેવાનું આવશે કે 10 વાગે શરૂ કરીએ, 3 કાટખૂણા જેટલું ફરીએ ત્યારે 7 ઉપર ઊભા હોઈએ તેવું લાગે છે. 7 ઉપર ઊભા, અહીંયા જવાબ તમારે લખવાનું આવશે હો કે 8 ઉપર ઊભા રહીએ અને 2 કાટખૂણા જેટલું ફરીએ ત્યારે 2 ઉપર ઊભા હોય તેવું સાબિત થાય છે. અહીંયા પણ લખવાનું આવશે કે 10 ઉપર ઊભા રહીએ અને 3 કાટખૂણા જેટલું ફરીએ તો 7 ઉપર ઊભા હોઈએ તેવું લાગશે. બરાબર. હવે આવી રીતે તમારે પ્રશ્ન નંબર 7મો હોમવર્કની નોટમાં ક્લાસ વર્કની નોટમાં બતાવવાનું છે. ચોપડીનું છે, ટેક્સ્ટબુક્સનું છે, એટલે 5.2 તમારે આખું ક્લાસ વર્કની નોટમાં પૂરું કરવાનું છે. સેમ એવી રીતે પ્રેક્ટિસ વર્ગમાં સ્વાધ્યાય 5.2માં અહીંયા જે પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 આપેલો છે, અહીંયા સમજાયેલું જ છે કે 1 થી 4નું પરિભ્રમણના કાટખૂણો ફરતું બતાવો. આ બધું જે મેં તમને અહીંયા વિડીયો દ્વારા સમજાયેલું છે. પ્રેક્ટિસ વર્ગનું હોમવર્કની નોટમાં લખવાનું છે અને જે ટેક્સ્ટબુક્સનું છે, ચોપડીનું છે, એટલે ટેક્સ્ટબુક્સનું છે 5.2 એ ક્લાસ વર્ગની નોટમાં લખવાનું રહેશે. હવે છે પ્રશ્ન નંબર 7માં. ચોપડીમાં પ્રશ્ન નંબર 7માં ડી છે, એમાં એવું લખ્યું છે કે 7 વાગે શરૂ કરીએ, સરળ કોણ. આ શબ્દ તમારા માટે પહેલી વખત આવ્યો છે. 7 વાગે શરૂ કરીએ અને સરળ કોણ. સરળ કોણ એટલે શું કીધું છે કે એ જે આંટા છે એ આંટાને શું કરવાના છે? એક જ વાર આખો રાઉન્ડ પૂરો કરી દેવાનો, એટલે સરળ કોણ કહેવાશે. આમાં કશું જ કરવાનું નથી. બસ આવી રીતે જે ઘડિયાળ દોરતા હોઈએ છીએ એમ ઘડિયાળ દોરી દેવાની. આમાં 7 વાગે શરૂ કરીએ, સરળ કોણ કીધું છે એટલે તમારે અહીંયાથી શરૂ કરીને પાછું ત્યાં સુધી લાવી દેવાનું. એને શું કહેવાશે? સરળ કોણ. અહીંયા લખી દેવાનું કે 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ જેટલું ફરીને તે 7 ઉપર ઊભો રહેશે. બરાબર. એટલે સરળ કોણ કીધું એટલે કે જ્યાંથી શરૂઆત કરી છે એ ત્યાં ને ત્યાં અંત આવે, એટલે કે 7 ઉપરથી શરૂઆત કરી છે અને 7 ઉપર મોટો કાંટો આવે એને સરળ કોણ કહેવાય છે. હવે દરેક વિદ્યાર્થી પાસે આવો કાટકોણ જેવું કોણ માપક હશે. કોણ માપક એટલે કે જ્યારે આપણે આવી રીતે દોરી રહ્યા હતા, આ બને છે, આ ખૂણો બને છે, એટલે એવું કહેવાય છે કે 90 અંશનો, એટલે કાટકોણ કહેવાય શકાય છે. બરાબર. જ્યારે આવી રીતનો ખૂણો બનતો હોય તો 90 થી ઓછું થતું હોય, એ તમારે માપવું હોય તો માપી શકાય છે. કે આ આકૃતિ દોરેલી છે અને હું અહીંયા મૂકી રહી છું. જે આ મોટી નિશાની જે અહીંયા 90 લખેલા છે ને, 90ની એરાની સામ જે એરો છે એ અહીંયા થવું જોઈએ. પરફેક્ટ.
જે આ લાઇનિંગ 90 વાળી લાઇનિંગ છે, 90 લખેલા છે, 90ની લાઇનિંગને અહીંયા તમે જે ઊભી લાઇનિંગ દોરેલી છે એ લાઇનિંગ તમને દેખાવી ન જોઈએ એવી રીતે તમારે કોણ માપક મૂકવાનું છે. દેખાય છે? હવે તમારે આ બાજુથી જોશો, આ બાજુથી જોવો તો એ લઘુ કોણ કહી શકાય. લઘુ કોણ આ બાજુથી દેખાશે અને અહીંયાથી નીચેની લાઇનમાંથી જોશો તો એને ગુરુ કોણ કહી શકાય. એટલે આપણને શું થશે, માપ લેવામાં સરળતા રહેશે. ઉપરના આંકડા જુઓ તો એ લઘુ કોણ બનશે અને નીચેના આંકડાથી જોશો તો એ ગુરુ કોણ બને. અને જોવા માટે હવે જ્યારે આ લાઇનિંગ છે, જે ઊભી લાઇનિંગ હતી એ મેં 90 છે એની લાઇનિંગમાં મૂકી. હવે મારી સેકન્ડ લાઇનિંગ જો તમને દેખાતી હોય તો જો 30 ઉપર આવે છે, 30 ઉપર આવે છે એટલે 90થી કેવા છે, ઓછા છે. 90થી ઓછા હોય તો એ લઘુ કોણ કહી શકાય. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ મેં આવી રીતની લાઇનિંગ દોરેલી છે અને મારે હવે અહીંયા જો આ 90 અંશની લાઇનિંગ અને આ લાઇનિંગ એક સરખા ઉપર જવી જોઈએ. અને હવે મારો એરો આ બાજુનો છે, આ બાજુનું તો હું નીચેની સાઈડથી જોવાનું ચાલુ, આ બાજુ હોય તો નીચેની સાઈડથી જોવાનું ચાલુ કરવાનું. તો કે થાય છે 145 જેટલો થાય છે. તો 145 થતું હોય તો એ 90 અંશથી કેટલું છે, વધારે છે. 90 અંશથી વધારે હોય તે ગુરુ કોણ કહેવાશે. હવે આ તો ખાલી તમને સમજ આપી છે. આપણે સમ કરીશું ત્યારે વધારે તમને દાખલા કરીશું ત્યારે વધારે ખબર પડશે કે કેવી રીતે ગણતરી કરવાની છે. એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે 90 અંશ હોય એટલે કાટખૂણો, 90 અંશથી ઓછા હોય એટલે લઘુકોણ, 90 અંશથી વધુ હોય એટલે ગુરુકોણ છે. હવે તમારા 93 નંબરના પેજ એટલે કે 93 નંબરના પેજ ઉપર છે. હવે તમને અહીંયા પ્રયત્ન કરો એવું લખેલું છે કે કાટખૂણાના 12 થી 5 સુધી પર જઈએ તો શું ઘડિયાળનો આ કાંટો કાટખૂણાના કરતાં વધારે છે? તો તમારે હા કે નાનું નિશાનું લખવાનું છે. અહીંયા તમારે 90 અંશ બને, 12 ઉપરનો કાંટો અને 90 અંશનો કાંટો તમારે બંને એક થવું જોઈએ. તો તમે અહીંયા આ બાજુની નિશાની છે તો અહીંયાથી જોશો તો કે હા વધારે છે, કાટખૂણાથી કેવું છે, વધારે છે. તમારો જવાબ હા આવશે. અહીંયા એવું છે કે 5 પરથી શરૂ કરીએ અને 7 ઉપર ખસીએ ત્યારે ખૂણો કેટલો બને છે ને એક કાટખૂણાથી વધારે છે. તો તમારે એમાં શું લખવાનું છે કે ના, એક કાટખૂણાથી વધારે છે ને એક કાટખૂણા જેટલું ફરવું હોય તો 9 ઉપર જવું પડે. તમને મેં અગાઉ સમજાયેલું છે એટલે કે 9 ઉપર 1, 2 ને 3 એક કાટખૂણા જેટલું જવું હોય તો 9 ઉપર જવું પડે. તો તમારે અહીંયા ઘડિયાળ દોરશો ને એ કરશો એટલે તમને ખબર પડશે. હવે એવી રીતે અહીંયા છે કે નીચેના આપેલા સમયને ઘડિયાળમાં દોરી અને તેના વડે ખૂણાના ચકાસણી કરો. એટલે 12 પરથી શરૂ કરીને 2 પર ખસો. એટલે અહીંયા ઘડિયાળ દોરો અને 12 ઉપરથી શરૂ કરીને 2 પર ખસો તો એ કેટલું કાટખૂણો બનશે? તો શું કહેવાશે? કાટખૂણાથી ઓછું. બરાબર? આવી રીતની નિશાની આવે તો આ કાટખૂણો, આવી રીતની ઓછું દર્શાવે છે એટલે કાટખૂણાથી ઓછું. અને આવી રીતનું મોટું પાંખ્યું થાય છે, મોટું પાંખ્યું થાય છે એટલે કાટખૂણાથી વધારે. આવા કાટખૂણો જેટલું બને છે તો 90 અંશનું કહેવાશે. નાનું પાંખ્યું બને છે તો એક લઘુકોણ કહેવાશે. મોટું પાંખ્યું બને છે તે ગુરુકોણ કહેવાશે. તો અહીંયા એ જ પ્રશ્ન પૂછ્યા છે કે ઘડિયાળ દોરો અને તમે ઘડિયાળ દોરશો અને એમાં એવું કીધું છે કે 12 ઉપરથી ઊભા રહીને 2 ઉપર ખસો તો આ કેવું ન બનશે? પાંખ્યું નાનું બને છે એટલે શું કહેવાશે? કાટખૂણાથી ઓછું છે. 6 ઉપર ઊભા રહો અને 7 પર ખસો એટલે અહીંયા 6 ઉપર અહીંયા ઊભા રહેજો અને 7 ઉપર ખસશો એટલે શું બનશે? આ પણ કાટખૂણાથી ઓછું બનશે. 4 ઉપર ઊભા રહો એટલે તમે અહીંયા 4 ઉપર ઊભા રહેશો અને 8 ઉપર ખસો તો એ કેવું બનશે? કાટખૂણાથી વધારે બનશે. એવી રીતે 2 ઉપર ઊભા રહો અને 5 ઉપર ખસો, 2 ઉપર ઊભા રહેશો અને અહીંયા 5 ઉપર ખસશો તો એ કેવી રીતે બનશે? કે કાટખૂણા જેટલું એક અંતર જેટલું બનશે. 1, 2 ને 3 એક કાટખૂણા જેટલું બનશે. આ પ્રયત્ન તમારે જાતે કરવાનો છે. બરાબર? હવે છે તો અમારો 5.3
5.3 માં તમને જોડકા જોડવાના કીધા છે, બરાબર. તો સરળ કોણમાં શું આવશે? સી આવશે. અહીંયા હું જોડકા જોડી દઉં છું, એ તમારે નોટમાં લખવાનું રહેશે. 5.3 5.2 પછી એટલે પછી તમારે 5.3 લખવાનું રહેશે. સરળ કોણ તો કેમ શું કહેવાય છે કે આટાના અડધા. કાટકોણ શું કહેવાશે? કાટકોણને 1/4 ભાગ. લઘુકોણ 1/4 ભાગમાં નાનો. ગુરુકોણ 1/4 ભાગ અથવા 1/2 ભાગની વચ્ચે. પ્રતિબિંબ તો કે આટાના અડધાથી પણ વધારે, બરાબર. આ તમારે શું કરવાનું છે? આ યાદ રાખી દેવાનું છે. એક્ઝામમાં તમને આ મદદ કરી શકે કે સરળ કોણ કોને કહેવાય કે અડધા કાંટો થયો હોય એને સરળ કોણ કહેવાય. પ્રતિબિંબ કોને કહેવાય કે 1/4 ભાગનાથી નાનું હોય એને પ્રતિબિંબ કહેવાય. આ તમારે નોટબુકમાં લખી દેવાનું થશે. પ્રશ્ન નંબર 2 5.3માં હવે અહીંયા કીધેલું છે કે કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ કે પ્રતિબિંબ વર્ગીકરણ કરો. તો આ આકૃતિ દોરેલી છે એના પરથી તમને થઈ શકે છે કે આ કાટખૂણાથી ઓછું છે, આનાથી સાબિત થઈ શકે છે કાટખૂણાથી વધારે છે. તમારે આકૃતિ એવી રીતે દોરી અને લખી દેવાનું કે કાટખૂણાથી ઓછું. અહીંયા દોરી અને લખી દેવાનું કે કાટખૂણાથી વધારે. આ કેવું છે? આ અંતર પડે છે એટલે કાટખૂણો છે, એટલે આકૃતિ દોરીને લખી દેવાનું કાટખૂણો. હવે આવું તમે ક્યારેય પણ ભણ્યા નથી, એટલે આ શું થાય છે? પ્રતિબિંબ પડે છે, એટલે આમ ઊંધું પડછાયો પડે છે જે દોરેલું પ્રતિબિંબ. એટલે અહીંયા પ્રતિબિંબ પડે છે એટલે સરળ કોણથી વધારે. સરળ કોણ હોય તો કેવું હોય? એ અડધું હોય. એટલે આ સરળ કોણથી કેવું છે? વધારે. જે પ્રતિબિંબ લખશો તો પણ વાંધો નહીં. પ્રતિબિંબ સરળ કોણથી વધારે. આ કેવું છે? અડધું જ છે. પડછાયો પડે છે, આ ઊંધી સાઈડ પડછાયો પડે છે એટલે કેવું છે? અડધું જ છે, એટલે સરળ કોણ. અને આ લઘુકોણ એટલે કે કાટખૂણાથી ઓછું છે એટલે લઘુકોણ. એટલે 5.3 અને 5.2 તમારે ક્લાસ વર્ગની નોટમાં બતાવી દેવાનું છે, અને 5.2 તમારે હોમવર્કની નોટમાં, અને 5.3 છે પ્રેક્ટિસ વર્ગનું. એ પણ જો તમને પ્રશ્ન નંબર પહેલો લખવાનો જરૂર લાગતો નથી એટલે નહીં લખો તો પણ ચાલશે. પ્રશ્ન નંબર બીજું છે ત્યાંથી તમારે કે આ કેવું છે, આ કયો ખૂણો બને છે, આ કયો ગુરુકોણ બને છે, એટલે મીન્સ લઘુ કાટખૂણાથી વધારે બને છે, આ કાટખૂણાથી ઓછું બને છે, આ પ્રતિબિંબ બને છે પણ સરળ કોણથી, આ પ્રતિબિંબ બને છે પણ કેવું છે? સરળ કોણથી વધારે છે. આ લઘુ એટલે કાટખૂણો બને છે. એટલે પ્રશ્ન 5.3માં પ્રેક્ટિસ વર્ગમાં 5.3નો બીજો પ્રશ્ન. આ ખૂણા હજી મેં દર્શાવેલા નથી, સમજાયા નથી, એટલે આ તમારે દોરવાનું રહેશે નહીં, બરાબર. એટલે પ્રશ્ન નંબર ત્રીજો અને ચોથો કરવાનો નથી અને પહેલો કરવાનો નથી. પ્રશ્ન નંબર ચોથો તમને આવડી જશે કે આના માપ જ લખવાના છે. કાટખૂણાથી ઓછું, કાટખૂણાથી વધારે, કાટકોણ 90 અંશનો, બરાબર. ગુરુકોણ એટલે કાટખૂણાથી વધારે, કાટખૂણાથી વધારે, કાટકોણ. આ પ્રશ્ન નંબર 5 લખવાનો રહેશે અને આ જોડકા છે. એટલે 5.3નું પ્રેક્ટિસ વર્ગનું હોમવર્કની નોટમાં લખવાનું રહેશે. 5.3નું પ્રેક્ટિસ વર્ગનું હોમવર્કની નોટમાં રહેશે. પ્રશ્ન નંબર 3, 5મો અને 6. હજી બીજો અને ત્રીજો મેં સમજાયેલો નથી.